समांतर बाजू चतुष्कोण एना गुणधर्मों આપણે જોયા અને એના આધારિત આપણે આકૃતિ પરથી ખૂણા બાજુઓના માપ પણ આપણે શોધ્યા છે। અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો સામસામેની બાજુ સમાંતર છે, સામસામેના ખૂણાના માપ સરખા, પાસ પાસેના ખૂણા પૂરક હોય। પાસ પાસેના ખૂણા એટલે શું? ક્રમિક પાસ પાસેના લેવાના। સમજો આ એ લીધો તો એ વત્તા બી કરો તો 180 અંશ થાય। વિકર્ણો પરસ્પર દુભાગે છે। દુભાગે છે મતલબ દુભાગે છે એનો મતલબ બરાબર સમજો। આ બાજુ અને આ બાજુ સમજો કે આ ટોટલ માપ તમારું 8 હોય તો આ 4 અને 4 થાય। આ ટોટલ માપ તમારું સમજો કે 6 હોય તો આ 3 અને આ 3 થાય। મતલબ પરસ્પર દુભાગે છે એમ કહેવાય, એકબીજાને દુભાગે છે। આ જે ગુણધર્મો છે એ ગુણધર્મોને થોડા આપણે આગળ વિચારીએ અને સમાંતર બાજુ ચતુષ્કોણના માટે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણની વાતો કરીએ। એમાં પહેલું છે સમબાજુ ચતુષ્કોણ। શબ્દનો મતલબ સમજો। રોમ્બસ કોને કહેવાય? રોમ્બસ એટલે સમબાજુ ચતુષ્કોણ। સમ એટલે સમાન, બાજુ એટલે બાજુ। તો જે ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે। તમે આને અલગ અલગ શેપમાં કાપીને તેના જુદા જુદા આકારો બનાવીને આવા ચતુષ્કોણોને અલગ અલગ વિશિષ્ટ પ્રકારે ગુણધર્મો એના સમજી શકો છો। અહીંયા તમને પતંગ આકાર ચતુષ્કોણ આપ્યો છે અને સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે। તો એની અંદર ખાસ આપણે જોઈએ તો જ્યારે પણ ચતુષ્કોણની આપણે વાત કરીએ પતંગ આકાર, એને પહેલાં સમજી લઈએ કે પતંગ આકાર ચતુષ્કોણની ખાસિયત શું હતી। તો બે અલગ અલગ જોડ જે છે પાસ પાસેની એ બંને જોડના માપ સમાન હતા અને વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે, દુભાગે છે નહીં। મતલબ ઉપરનું માપ આનું માપ દાખલા 3 સેમી હોય તો આનું માપ 4 સેમી હોઈ શકે। તો ફરીથી વિકર્ણો આડું દોરું છું, જુઓ વિકર્ણો કાટખૂણે દુભાગે એ બહુ મહત્ત્વનું છે પતંગ આકારમાં। પતંગ આકાર એટલે પાછળ પતંગ જેવું છે, આપણે એવું સમજી લઈએ। અહીંયા આગળ એના વિકર્ણો પરસ્પર કાટખૂણે અહીંયા કાટખૂણો બનાવે। સમજો આનું માપ 3 છે તો આનું માપ સમજો કે 5 છે, આવું કંઈ પણ હોઈ શકે। 2 હોય તો 2 હોય, આવું માપ તેનું હોઈ શકે। મતલબ અલગ અલગ ક્રમિક જોડ અલગ અલગ ક્રમિક જોડ સમાન હોય છે। અહીંયા સમબાજુ પણ તે સાથે મળતો આવે છે। એટલે સમબાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે તેના આધારે આપણે કહી શકીએ કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે અને પતંગ ચતુષ્કોણ પણ છે, પતંગ પણ છે અથવા પતંગાકાર ચતુષ્કોણ પણ છે। સમબાજુ ચતુષ્કોણની અંદર બીજી મહત્ત્વની વાત છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે। આ તમારે ખાસ યાદ રાખવાનું છે, જે આપણે દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી છે। પરસ્પર કાટખૂણે દુભાગે છે। કાટખૂણે ખાલી દુભાગતા નથી પણ કાટખૂણે દુભાગે છે। તમે આ ચિત્રમાં જુઓ, અહીંયા આગળ સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે અને તે અહીંયા કાટખૂણે દુભાગે છે। મતલબ એ એક ચતુષ્કોણ જે સમબાજુ છે તેમાંથી 4 કાટકોણ ત્રિકોણ નિર્માણ કરે છે। અહીંયા આગળ 4 કાટકોણ ત્રિકોણ નિર્માણ થાય છે। દાખલા તરીકે ABO, BOC આ બધા 4 કાટકોણ ત્રિકોણ નિર્માણ થાય છે। ફરીથી સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું? જે ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે। તેનો મહત્ત્વનો ગુણધર્મ કયો? તો તેના વિકર્ણો પરસ્પર અથવા એકબીજાને કાટખૂણે દુભાગે છે। દુભાગે છે એનો મતલબ કાટખૂણો બી બને છે અને સરખા સરખા 2 ટુકડાઓમાં વહેંચાય છે। દરેક વિકર્ણ સરખા સરખા ટુકડામાં વહેંચાય છે। ઉદાહરણ જુઓ, અહીંયા RICE સમબાજુ ચતુષ્કોણમાં XYZ શોધો અને તેની સત્યાર્થતા પુરવાર કરો। તો અહીંયા આકૃતિ પરથી તમે જુઓ કે કયા માપ કયા હશે, તમને તરત ધ્યાનમાં આવી જશે।
સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે આ માપ 13 હોય તો આ 13 હોય, આ ઝેડ હોય તો આ ઝેડ હોય, આ 5 છે, આ 5 છે તો આ પણ 5 હોય, એક્સ પણ, આ 12 છે તો આ પણ 12 હોય. હવે તમે જાણો છો પાયથાગોરસનો સિદ્ધાંત, કોઈપણ કાટકોણ ત્રિકોણ હોય તેમાં કાટખૂણો બનાવતી બાજુઓના માપ ઉપરથી તમે કર્ણનું માપ શોધી શકો છો. આ 5 માપ છે, આ 12 માપ છે, તો પાયથાગોરસનો સિદ્ધાંત 7મા ધોરણમાં તમે ઉપયોગ કરેલો છે. તો તમે કહી શકો, દાખલા તરીકે આનું જે નામ આપ્યું છે એમાંથી કોઈ પણ હું નામ લઈને આ કરી શકું છું. આઈ, દાખલા તરીકે આ આઈ છે, આ ઓ છે અને આ મારા માટે આર છે. તો આઈ આર સ્ક્વેર બરાબર શું થાય? તો કે આઈ ઓ સ્ક્વેર પ્લસ ઓ આર સ્ક્વેર. હવે એનો તમે વર્ગ કરીને સરવાળો કરો. 5નો સ્ક્વેર 25, 12નો સ્ક્વેર 144, એટલે કુલ સરવાળો થશે 169. મતલબ આઈ આર સ્ક્વેર બરાબર 169 માટે આઈ આર બરાબર 13. તો આ માપ થઈ ગયું 13. તો તમને મળી ગયું સરળતાથી આ બાજુનું માપ ઝેડનું માપ 13 થાય તો આ પણ શું થાય? 13 થઈ જાય. વેરી ગુડ. તો તમે આ રીતે અલગ અલગ માપ શોધી શકો છો. હવે એના પછી બીજો વિશિષ્ટ ચતુષ્કોણ છે, જે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી જ નિર્માણ થયેલા ચતુષ્કોણો છે. મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી બને છે લંબચોરસ. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો લંબચોરસ ધરાવે છે. પણ અહીંયા વિશિષ્ટ વાત કઈ આવી? તો તેના ચારેય ખૂણા કાટખૂણા હોય. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય, બરાબર છે, અને ક્રમિક બાજુઓ સમાન ન હોય તો તેને આપણે લંબચોરસ કહીએ છીએ. લંબચોરસ એ શું છે? એક સમાન અથવા સરખા ખૂણા ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એક પછી એક સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી લંબચોરસ, અને એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી આપણે ચોરસ પણ બનાવી શકીએ છીએ. જો બધી બાજુઓ સરખી કરી નાખો અને બધા જ ખૂણાના માપ સરખા કરી નાખો તો એ ચોરસ થશે. અહીંયા આગળ લંબચોરસ અને ચોરસના દાખલાને ઉકેલવા સરળ છે. અહીંયા જુઓ, આની અંદર બહુ વિશેષતા છે. આ મલ્ટી ગુણધર્મો ધરાવતો આ ચતુષ્કોણ છે કે જેની અંદર સૌથી વધારે ગુણધર્મો છે. તમે ચોરસને સમબાજુ કહી શકો, પણ સમબાજુને ચોરસ ના કહી શકો, કારણ કે ચોરસમાં સમબાજુના બધા ગુણધર્મો છે. તમે ચોરસને લંબચોરસ કહી શકો, કારણ કે ચોરસના બધા જ ગુણધર્મો જે છે, બરાબર છે, લંબચોરસના બધા જ ગુણધર્મો ચોરસની અંદર આપણે જોઈએ કે કેમ તે ચકાસો. તો અહીંયા આગળ તમે આના ગુણધર્મો, ચોરસ એ એવો છે, મોટું હાથીનું પગ છે કે જેમાં નાના નાના પ્રાણીઓના પગ આવી શકે છે. મતલબ હું ચોરસને સમાંતર બાજુ કહી શકું, ચોરસને સમબાજુ કહી શકું, ચોરસને લંબચોરસ કહી શકું. ચોરસને અલગ અલગ રીતે હું એને કહી શકું છું, કારણ કે એના બધા જ ગુણધર્મો, એના વિશિષ્ટ ગુણધર્મો તરીકે જોઈએ તો ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે અને આ વિકર્ણો સરખા હોય છે, સરખા. જ્યારે સમબાજુમાં વિકર્ણો કાટખૂણે દુભાગે છે પણ સરખા હોતા નથી. આ એનો બેઝિક તફાવત છે. હવે એના આધારિત તમે અલગ અલગ અહીંયા આગળ તમે એનું રીડ કરો. ગઈ વખતે મેં મટિરિયલ્સની અંદર આપેલું જ છે કે તમે એના ગુણધર્મો ખાસ ચેક કરો. ચોરસની અંદર પરસ્પર વિકર્ણો દુભાગે સમાન લંબાઈના હોય અને પરસ્પર લંબ હોય. તેથી આ મહત્ત્વનો ગુણધર્મ જે છે તમારે યાદ રાખવાનો. ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે અને સમાન લંબાઈના હોય છે. સમાન લંબાઈ માટે આપણે બીજો શબ્દ વાપરવો હોય તો એકરૂપ શબ્દ પણ વાપરવામાં આવે છે. એકરૂપ મતલબ સરખું માપ. તો ગયા વર્ષે તમે ત્રિકોણ અને તેની શરતો, એકરૂપતાની શરતો ભણી ગયા છો, બરાબર છે. એનો આ સિમ્બોલ છે. તો જ્યારે ચોરસમાંથી તમે આ વિકર્ણ દોરો, આ રીતે વિકર્ણ દોરો તો ચારે ત્રિકોણો 1, 2, 3 ને ચારે ત્રિકોણો કેવા થાય છે? એકરૂપ ત્રિકોણો થાય છે, એકરૂપતા થાય છે, સમાન થાય છે. હવે આપણે આના આધારિત
તમારી જે સમજણ છે તમારે ફરીથી તમારી બુક સાથે રાખો, એને વાંચો, ધીરે ધીરે સમજો, દરેકના ચિત્રને ધ્યાનમાં રાખીને શું તફાવત છે તે પણ જોતા રહો. તમે સારી રીતે વિડીયો ગેમ રમી શકો છો, સારી રીતે તમે બીજા બી ગેમ પણ સારી રમી શકો છો. તો આ પણ તમે સારી રીતે ઓબ્ઝર્વેશન રાખો અને તમારું ઓબ્ઝર્વેશન ખૂબ જ આની અંદર હશે તો તમે સારી રીતે એને ઉકેલી શકશો. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું કહે છે દરેક લંબચોરસ એ ચોરસ છે. ખોટું. મેં તમને કીધું ચોરસ એ હાથીનું પગ છે, લંબચોરસ એ ચોરસ નથી. પણ કોઈ ઊંધું બોલે દરેક લંબચોરસ એ ચોરસ છે તો ખોટું, તો પણ ઊંધું બોલે દરેક ચોરસ એ લંબચોરસ છે તો સાચું થાય. પણ અહીંયા જવાબ ખોટો છે, કારણ કે લંબચોરસ આવો દોર્યો છે એને ચોરસ તમે કહી શકો? ના કહી શકો. પણ તમે જો ચોરસ દોર્યો હોય કોઈએ તો એને લંબચોરસ કહી શકો, કારણ કે લંબચોરસના બધા જ ગુણધર્મો ચોરસ ધરાવે છે. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાચી વાત છે, કારણ કે સમબાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોને સમાવી લે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ ગુણધર્મો બોલો, ચલો સામસામેની બાજુઓ સમાંતર, તો આમાં પણ સામસામેની બાજુઓ સમાંતર હોય. સામસામેના ખૂણા સરખા હોય તો સામસામેના ખૂણા આમાં પણ સરખા હોય. વિકર્ણો દુભાગે છે, આમાં પણ વિકર્ણો દુભાગે છે. તેથી તમે કહી શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો સમબાજુમાં આવે છે, માટે દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તમે સમજતા જાઓ અને પછી યાદ રાખીને ચોપડીને ખોલી લખી લેજો. દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે, તેમજ લંબચોરસ પણ છે. ફરી ધ્યાનથી વાંચો. દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. સીધી વાત છે. મોટું પગ આવી ગયું, જો હાથીનું પગ આવી ગયું. ચોરસ એટલે બધી બાબત. ચોરસ એટલે તમને પહેલાં બી કીધું, ચોરસ એ એવું છે કે જેની અંદર સમબાજુ પણ બોલી શકાય અને લંબચોરસ પણ બોલી શકાય. કેમ? તો કે સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસના બધા જ ગુણધર્મો ચોરસ ધરાવે છે. તેથી આપણે ચોરસને સમબાજુ પણ કહી શકીએ અને લંબચોરસ પણ કહી શકીએ. માટે આ વિધાન ખરું છે. આ વિધાન ખરું છે. ચલો, દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. બોલો, તમે વિચારો. હું સમજો કે આ ચોરસ દોરું છું અને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કે ના કહેવાય? તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા તમને ખબર છે કે સામસામેની બાજુની આ બાજુઓની જોડ સમાંતર હોય છે તો સમાંતર હોય છે. ઓકે. સામસામેના ખૂણા સરખા હોય તો આમાં પણ સરખા હોય છે. વિકર્ણો દુભાગે છે તો વિકર્ણો દુભાગે છે. બધી જ બાબતો આવે છે, માટે આ વિધાન નથી નહીં છે, મતલબ આ વિધાન ખોટું છે. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. ખોટું. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. ખોટું છે, કારણ કે તેની બાજુઓ સામસામેની બાજુઓ પતંગ આકાર ચતુષ્કોણની બાજુઓ જે છે મતલબ સમબાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો પતંગમાં આવતા નથી, કારણ કે આની બધી બાજુઓ સરખી હોય તો આની ક્યાં બધી સરખી હોય છે? તેથી તમે સરળતાથી કહી શકો. આના પછી દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગ આકાર ચતુષ્કોણ છે. આ સાચી વાત. સમબાજુ ચતુષ્કોણમાં પતંગના ગુણધર્મો આવી જાય છે. પતંગ શું કહે છે? તો અલગ અલગ ક્રમિક જોડ સરખી હોય તો આમાં પણ સરખી હોય. ઓકે, આમાં પણ સરખી હોય. આના વિકર્ણો કાટખૂણે છેદે છે તો આના પણ વિકર્ણો કાટખૂણે છેદે છે. તેથી કહી શકાય દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. સાચી વાત છે, કારણ કે એની સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની જોડ હોય છે સમાંતર હોય છે. આમાં પણ એક જોડ સમાંતર હોય છે, આપણે એને કહી શકીએ. સાચી વાત છે. દરેક ચોરસ લંબચોરસ છે. રાઈટ, એના જેવું જ છે. દરેક ચોરસ એ સમલંબ ચતુષ્કોણ છે. તો દરેક ચોરસ એ સમલંબ ચતુષ્કોણ છે. સાચી વાત છે. આના જેવું જ આવ્યું, કારણ કે સમાંતર બાજુ હોય એ ચોરસ પણ હોય. તેથી આપણે કહી શકીએ કે એની એક બાજુ સમલંબની સમાંતર હોય તો આમાં પણ એક બાજુની જોડ સામસામેની સમાંતર છે. તેથી આપણે એને કહી શકીએ છીએ. તો થોડુંક જો ગુણધર્મો તમારા એકદમ ક્લિયર હશે ને તો તમે આને સરળતાથી કહી શકો. એટલા માટે જ પેલું પાછળ જે આપેલું ટેબલ છે ને માહિતીનું, એ તમારે બરાબર લર્ન કરવાનું અને ઉદાહરણના દાખલા પણ તમારે જોઈ લેવાના. ચલો, આ વિશે એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારેય
બાજુની લંબાઈ સમાન હોય. ચલો કયો હશે બોલો? તો બે ચતુષ્કોણ એવા છે કે જેની ચારે બાજુઓની લંબાઈ સમાન છે. યાદ રાખો, સમબાજુ ચતુષ્કોણ અને બીજું છે ચોરસ. શબ્દનો મિનિંગ જ તમે જુઓ, સમબાજુ ચતુષ્કોણ એટલે બધી બાજુઓ સમાન, અને ચોરસ તો તમે વારંવાર દોરી છે નાના હતા ત્યારથી જ. બી આવી છે ચાર ખૂણા કાટખૂણા હોય. કોના ખૂણા ચાર કાટખૂણા છે? તો ચોરસના અને લંબચોરસના. તો બે જવાબ એના ચોરસ અને લંબચોરસ. કેવી રીતે એક ચોરસ એ ચતુષ્કોણ, બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ છે તે વિગતવાર સમજાવો. હવે વિગતવાર સમજાવો મતલબ તેના ગુણધર્મો તમારા ધ્યાનમાં હોવા જોઈએ. તો કેવી રીતે એક ચોરસ એ ચતુષ્કોણ છે? તો ચોરસને ચાર બાજુ હોય એટલે કે વિકર્ણ, પહેલાં ચતુષ્કોણને ચાર બાજુ હોય તો ચોરસને પણ ચાર બાજુ હોય છે. તેથી તમે સામાન્ય રીતે કહી શકો પહેલું એ વાત છે. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની જે જોડ છે તે એ સમાંતર હોય છે. આમાં પણ સમાંતર હોય છે, તેમાંથી કહી શકો. સમબાજુમાં બધી બાજુઓ સમાન હોય છે, ચોરસમાં પણ બધી બાજુઓ સમાન હોય છે. અને લંબચોરસની અંદર બધા ખૂણા કાટખૂણા હોય છે, તેમ ચોરસમાં પણ બધા ખૂણા કાટખૂણા હોય છે. તેમ તમે એક એક મુદ્દો લખીને તેને સમજાવી શકો છો. હવે એમ કહેવામાં આવશે આગળ કે નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. પરસ્પર, પહેલું દુભાગે, પરસ્પરના લંબ દ્વિભાજકો હોય અને સમાન હોય. ત્રણ બાબતો તમને આપી છે. આ વિકર્ણ આધારિત તમને સવાલ પૂછેલો છે ચોથો, કે વિકર્ણ આધારિત તમારો સવાલ શું છે? ફરીથી પરસ્પર દુભાગે. હવે પરસ્પર દુભાગે તો કયો આવે? તો પરસ્પર દુભાગે તો તમારો સમાંતર બાજુ ચતુષ્કોણ આવે. પરસ્પર લંબ દ્વિભાજક હોય. લંબ દ્વિભાજક એટલે શું? પરસ્પર કાટખૂણે છેદે છે. તો કાટખૂણે છેદે તો તમારે કયા કયા આવી શકે? તો આમાં એક કરતાં વધારે આવશે. દાખલા તરીકે આમાં તમે જુઓ તો પરસ્પર દુભાગે તો કયા કયા આવશે? તો સમાંતર બાજુ આવશે, સમબાજુ આવશે, ચોરસ આવશે, લંબચોરસ આવશે, બધા જ આવશે જે પરસ્પર દુભાગે છે. એટલે આના જવાબ તમારા ચાર થશે. પરસ્પર લંબ દ્વિભાજક હોય. લંબ દ્વિભાજક એટલે શું? લંબ પણ હોય અને સરખા ભાગ પણ કરે. તો તમારા આ બધા જવાબ આવશે એની અંદર. ચોરસ અને સમબાજુ, ચોરસ અને સમબાજુ, આની અંદર બે જવાબ આવશે. બીજામાં બે જવાબ આવશે, ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. ત્રીજામાં જેના વિકર્ણોના માપ સમાન હોય તેવો ચતુષ્કોણ. તો એની અંદર કયા કયા આવશે? વિકર્ણો સમાન હોય તો ચોરસ આવશે અને બીજો લંબચોરસ આવશે. ફરીથી બોલું છું, પરસ્પર દુભાગ્યમાં ચારે ચાર સમાંતર બાજુ ચતુષ્કોણ આવે, સમબાજુ ચતુષ્કોણ આવે, લંબચોરસ આવે અને ચોરસ આવે. અને પરસ્પર લંબ દ્વિભાજક હોય તો મતલબ કાટખૂણે દુભાગે છે તેવા તો કયા આવશે? સમબાજુ અને ચોરસ. અને છેલ્લામાં વિકર્ણો કેવા હોય? સમાન હોય. સમાન વિકર્ણો શેમાં હોય? ચોરસમાં અને લંબચોરસમાં હોય છે. તો આ રીતે તમે એના જવાબો લખી શકો. લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. લંબચોરસ એ હવે બહિર્મુખ ચતુષ્કોણ માટેની આપણને આગળ વાત થઈ ગયેલી છે. બહિર્મુખ ચતુષ્કોણ એને કોને કહેવાય? કે જેના દરેક ખૂણાનું માપ 180 કરતાં ઓછું હોય. પહેલે આ સમજો કે મેં બહિર્મુખ ચતુષ્કોણ દોર્યો તો 180 કરતાં ઓછું માપ હોય. પણ સમજો મેં અંતર્મુખ ચતુષ્કોણ આ રીતે દોરું ને તો આનું માપ 180 બરાબર છે. આનું માપ કેટલું છે? 180 કરતાં વધી પણ શકે છે. સમજો કે આ માપ છે, આ બહારનો ખૂણો થઈ ગયો, આ અંદરનો ખૂણો જુઓ તો 180 કરતાં વધી જાય છે. ફરીથી જુઓ, ધ્યાનથી જુઓ, આ મેં દોર્યું છે બરાબર છે. આ એ, આ બી, આ સી અને આ ડી. તો આ અંદરનો ખૂણો છે, આ અંદરનો ખૂણો છે, આ અંદરનો ખૂણો છે, આ સી ખૂણાનું માપ 180 કરતાં વધી જાય છે. તેથી આ ના ચાલે. બહિર્મુખ ચતુષ્કોણના હંમેશા અંદરના જે ખૂણા છે મતલબ એ બધાના માપ કેવા હોય છે? 180 કરતાં ઓછા. આ પહેલી શરત. અને બીજું, વિકર્ણો એકબીજાને છેદે છે. તેના કોઈ પણ વિકર્ણ દોરો બરાબર છે. તો વિકર્ણ દોરો તો છેદે. દાખલા તરીકે મેં લંબચોરસ દોર્યો છે, આ લંબચોરસ દોર્યો છે, બહિર્મુખ છે, એનો મતલબ શું? ફરતી તો બધા ખૂણા 180 કરતાં ઓછા. ફરી લંબચોરસ દોર્યો છે, એનો બીજો મુદ્દો, એના વિકર્ણો દુભાગે છે, છેદે છે, એના વિકર્ણો છેદે છે. તો લંબચોરસ માટે તમે આવું કહી શકો. કોઈ એમ કે ચોરસ માટે તો સેમ જ વસ્તુ આવશે. કોઈ કે સમબાજુ માટે બોલો, એક
બહિર્મુખ ચતુષ્કોણ જે સમજાવતો આ જ આ વસ્તુ આવશે, આ જ બાબતો, આ જ ગુણધર્મોને ધ્યાનમાં રાખીને તમે લખશો. તેથી ફરીથી સમજો, બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણમાં ફરક શું? તો બહિર્મુખ ચતુષ્કોણના બધા ખૂણા અંદરના હોય તે 180ના થાય, જ્યારે અંતર્મુખ ચતુષ્કોણના ખૂણામાં કોઈ એક ખૂણો, બરાબર, એનું માપ 180 કરતાં વધી જાય છે. બીજું, આના વિકર્ણો પરસ્પર છેદે છે, બરાબર છે, જ્યારે આના વિકર્ણો પરસ્પર છેદતા નથી, આ બહારનો વિકર્ણ થઈ જાય છે, તે છેદતા નથી. આ બંને વચ્ચેનો તફાવત જોઈ લેજો. છઠ્ઠું, કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે. શિરોબિંદુ O A B અને C થી બિંદુ O કેવી રીતે સમાન અંતરે આવે તે સમજાવો. તો તમારે અહીંયા આગળ સમાન અંતરે આવે છે તે તમારે આકૃતિથી તમે સમજાવી શકો, બરાબર છે. અહીં તમને ડોટેડ લાઇન બતાવેલી છે, ડોટેડ લાઇન બતાવી છે એ ઉપરથી તમે કહી શકો કે અહીંયા તમને રકમમાં શું આપી છે કે કાટકોણ ત્રિકોણ ABC આપી છે, બરાબર છે, અને એની શિરોબિંદુ A B અને C આપી છે, અને બાજુનું મધ્યબિંદુ મતલબ કાટખૂણાની સામે બાજુ એટલે કર્ણનું મધ્યબિંદુ તમને આપી દીધું છે આ O. આ મધ્યબિંદુ આપ્યું છે એનો મતલબ તમે આને સમજાવી શકશો કે આ મધ્યબિંદુ હોય તો આ માપ અને આ માપ કેવું હોય? સમાન થાય, આ માપ અને આ માપ સમાન, બરાબર છે. એટલે કે આ મધ્યબિંદુ છે ને આ માપ સમાન છે. હવે હું બીજો ત્રિકોણ આવો દોરું છું, બરાબર છે, એની ઉપર આ ત્રિકોણ એવો દોરીશ કે આ બાજુનું માપ અને આ બાજુનું માપ સમાન થાય, આ બાજુનું માપ અને આ બાજુનું માપ સમાન થાય. હવે આ સમાન થશે એટલે શું થશે? તો તેને કારણે આ લંબચોરસ થશે. લંબચોરસ થશે તો એના વિકર્ણોના માપ સરખા હોય એને પરસ્પર દુભાગે. તેથી આ માપ અને આ માપ કેવું થવાનું? સરખું થવાનું. આ માપ અને આ માપ સરખું થવાનું. તેથી તમે કહી શકો કે ચતુષ્કોણ ABCD એ શું બની જશે? સમાંતર બાજુ ચતુષ્કોણ પણ થશે, કાટખૂણા થશે બધા, અને આ ખૂણો કાટખૂણો ઓલરેડી આપેલું છે, તેથી આ ખૂણો પણ કાટખૂણો થશે. તેથી બધા ખૂણા કાટખૂણા થશે એટલે તમે એને લંબચોરસ પણ કહી શકો છો. ફરીથી આને સમજવા માટે તમારે શું કરવાનું છે? તો પહેલાં ત્રિકોણ જે છે ને, ત્રિકોણને આપણે લંબચોરસમાં ફેરવી કાઢવાનો, બરાબર, એ રચના કરવાની છે. અને આપણને AOનું માપ અને OCનું માપ સરખું છે, તે રીતે BOનું માપ અને BOનું માપ એમ ODનું માપ પણ સરખું બતાવવાનું છે. આમ કરશો એટલે તમારા વિકર્ણો પરસ્પર દુભાગશે અને સરખા માપના પણ થશે, અને તેથી તમે કહેશો કે B ખૂણો કાટખૂણો છે તો બાકીના ખૂણા પણ કાટખૂણા થશે. તો તેને આ રીતે સમજૂતી સાથે તમે મુદ્દા આપીને લખી શકો છો. આ રીતે ગઈ વખતે પણ સમજાવ્યું હતું, તમને હોમવર્કમાં લર્ન કરવા માટે આપ્યું હતું કે આ બધા મુદ્દા જે છે તમે યાદ રાખજો. ચતુષ્કોણના નામ, પ્રકાર આપ્યા છે, સમાંતર બાજુ ચતુષ્કોણ, એના ગુણધર્મો તમને અહીં આપેલા છે, ફરીથી તે જોઈ લેજો. આ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના હોય છે. આના આધારે તમને ખાલી જગ્યા અને ખરા ખોટા અવશ્ય પૂછાય જ છે, તેથી તમારે એને બરાબર લર્ન કરી લેવાના. આગળના ધોરણોમાં પણ આનો ખૂબ અભ્યાસ આવે છે. ઘણા વિદ્યાર્થીઓને ભૂમિતિમાં તકલીફ થાય છે, એનું કારણ તેને શરૂઆતના જે નાના ધોરણો છે 7મું 8મામાં એ એના ગુણધર્મો, એનો ખ્યાલ સ્પષ્ટ ન થવાને કારણે 10મા અને 12મા ધોરણમાં ગણિત વિષયમાં ખૂબ જ એમને તકલીફ પડે છે, ભૂમિતિમાં ખૂબ જ તકલીફ પડે છે. તો આ રીતે જે સમજાવ્યું છે તે પ્રમાણે તમારે હોમવર્કમાં લખી લેવાનું છે, તો એ લખી લેશો.